હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું તમારા દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. બાળકો, ધોરણ 12 સાયન્સ મેથ્સ એનસીઆરટી ચેપ્ટર નંબર 10. શું નામ છે? સદીશનું બીજગણિત. સદીશ બીજગણિત. ચાલો, તો કાલથી આપણે ગઈકાલે જ આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી અને આ ચેપ્ટરમાં આપણે કેટલાક ટોપિક કવર કરી લીધા છે. સૌથી પહેલો ટોપિક હતો અડીશ અને સદીશ. અડીશ કોને કહેવાય? તો જે રાશિને માત્ર મૂલ્ય હોય તેને કહેવાય અડીશ, પણ જે રાશિને મૂલ્ય અને દિશા બંને હોય તેને કહેવાય સદીશ. અડીશના એ બધા એક્ઝામ્પલ તમને યાદ જ છે. લંબાઈ, દર, સમય, અંતર, ઝડપ, ક્ષેત્રફળ, ઘનફળ, તાપમાન, કાર્ય, નાનું, ક્યાં બરાબર, વીજળીનું દબાણ, ઘનતા, વીજળીની પ્રતિરોધક શક્તિ. આ વીજળીનું દબાણ અને આ વીજળીની પ્રતિરોધક શક્તિ એના વિશે વાત કરી લેજો આપણા ફિઝિક્સ ટીચરને એપી સર. વીજળીનું દબાણ એટલે વોલ્ટેજ, પેલું વીજળીનું દબાણ એટલે વિદ્યુત સ્થિતિમાન. ચાલો પછી સદિશ રાશિમાં સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ, વજન, વેગમાન, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. બરાબર. 9મા ધોરણથી તમને કેટલીક રાશિઓ ભણવામાં આવે છે. 10મામાં અને 11મામાં તો ઓલમોસ્ટ તમને આ બધી રાશિ ફિઝિક્સમાં આવી ગઈ છે. 11મામાં તમને કંઈક માપન વાળું બી ચેપ્ટર એક આવતું હતું, એમાં બધાની વાત આવી જ જતી છે. ચલો, એના પછી આવે છે રેખા. તો રેખા તો આપણને ખબર જ છે કે રેખા એટલે જે અનંત સુધી વિસ્તરેલી હોય એવી સીધી લીટીને આપણે રેખા તરીકે ઓળખીએ છીએ. હવે રેખાને નોર્મલી આપણે 9મા 10મામાં 11મામાં બે તીર દ્વારા દર્શાવતા હતા, પણ અહીંયા ડોટ દ્વારા દર્શાવીશું. આ ડોટનો મતલબ કે આ રેખા અનંત સુધી વિસ્તરેલી છે. રેખાને કેટલી દિશા હોય છે? 2. પણ આપણે એની કોઈ એક દિશા નિશ્ચિત કરવી જ પડશે. કાં તો આ રેખાની દિશા આમ રાખો અથવા આ રેખાની દિશા આમ રાખો. તો તમે રેખાની દિશા નિશ્ચિત કરી દેશો તો આ રેખાને કેવી રેખા કહેવાશે? દિશાયુક્ત રેખા. હવે આ જે દિશાયુક્ત રેખા છે તેના પર આપણે કોઈ પણ બે બિંદુ લઈએ તો તમને મળશે આ દિશાયુક્ત રેખાખંડ. અને આ દિશાયુક્ત રેખાખંડને શું કહેવાય? સદિશ કહેવાય. સદિશની વ્યાખ્યા શું છે? તો જેને માન અને દિશા બંને હોય તેને કહેવાય સદિશ રાશિ. અને આ જે દિશાયુક્ત રેખાખંડ છે તેને તો બંને, એની પાસે તો બંને વસ્તુ છે ને, એની પાસે માન છે ને. કેમ કે હવે હવે જ્યારે રેખાની વાત કરીએ તો રેખા પર રેખાની તો લંબાઈ ના હોય, તો અનંત સુધી વિસ્તરેલી છે. પણ રેખાખંડને લંબાઈ હોય છે અને આ રેખાખંડને દિશા પણ છે. દિશાયુક્ત રેખાખંડ શું છે બાળકો? સદિશ છે. આ જે દિશાયુક્ત રેખાખંડ છે તેની દિશા બિંદુ એ થી બિંદુ બી તરફ છે, એટલે આને શું કહેવાય? સદિશ એ બી. બરાબર. સિમ્પલ નામ તમે આવું કંઈક નામ બી આપી શકો, સદિશ એ પર તીર પાડવાનું. બરાબર. પહેલા જૂની ટેક્સ્ટબુકમાં છે ને જ્યારે આવા ટૂંકા નામ આવતા ને, હવે આ સદિશ છે તો જૂની ટેક્સ્ટબુકમાં અહીંયા ઉપર સદિશ નહીં પાડતા, ઉપર આ ખાલી આડી લીટી પાડી દેતા. બરાબર. એ બાર, તો એ બારને પણ સદિશ તરીકે ઓળખવામાં આવતો, પણ એ જૂનું હતું. હવે તમારે બધું ભૂલી જવાનું. આપણે તો આપણી ટેક્સ્ટબુક એનસીઆરટીને જ ફોલો કરવાનું. પણ કદાચ પેપરમાં બોર્ડની પરીક્ષામાં દેખાઈ જાય તો ટેન્શનમાં નહીં આવી જતા. તીર નહીં પાડેલું હોય, સદિશ નહીં પાડ્યો હોય, પરંતુ ખાલી આડી લીટી પાડી હોય તો એ પણ સદિશ જ દર્શાવશે. શું દર્શાવશે? સદિશ. બરાબર છે. ચાલો, હવે આમાં પ્રારંભિક બિંદુ, આ પ્રારંભિક બિંદુ, આ છે અંતિમ બિંદુ. હવે આ બધું તો તમને ખ્યાલ જ છે. ચાલો, એના પછી માન. સદિશનું માન. માન કોને કહેવાય? સદિશનું માન એટલે સદિશની લંબાઈ. સદિશનું પ્રારંભ બિંદુથી સદિશનું અંતિમ બિંદુ સુધીનું અંતર, એ લંબાઈને શું કહેવાય? આપેલા સદિશનું માન. સદિશ એબીના માનને બે ઊભી લીટીની વચ્ચે દર્શાવી દેવાનું, જેને આપણે બોલીશું માન સદિશ એબી અથવા માનાંક સદિશ એબી. બરાબર છે. અને તમે જો આ સદિશનું ચિહ્ન કરી નાખશો અને બે ઊભી લીટી પણ કરી નાખશો તો પણ ચાલશે. ખાલી એબી બોલો, ખાલી એ વડે દર્શાવો તો પણ એ વસ્તુ શું છે? ખાલી એબી એટલે શું? સદિશ એબીનું માન. ખાલી એ લખીએ તો શું? સદિશ એનું માન. બરાબર છે. ચાલો, એના પછી ઓકે, એના પછી સ્થાન સદિશ. સ્થાન સદિશ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, ભૂલતા નહીં સ્થાન સદિશને. એ કોઈ પણ સદિશને આપણે ઉગમ બિંદુને સાપેક્ષે લઈએ તો તે સદિશને કહેવાય તે બિંદુનો સ્થાન સદિશ. બરાબર. અવકાશમાં તમે કોઈ પણ બિંદુ લીધું તો અવકાશના કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ એટલે ઉગમ બિંદુથી સ્ટાર્ટ થઈને તે બિંદુ સુધીનો સદિશ, તો એને કહેવાય તે બિંદુનો સ્થાન સદિશ. તો પી ઓફ એક્સ વાય ઝેડ નો આ છે સ્થાન સદિશ, જેને કયા નામથી દર્શાવેલું છે? સદિશ આર વડે. હવે બાળકો, આ જે સ્થાન સદિશ છે, બિંદુ પી નો સ્થાન સદિશ, સદિશ ઓપી, તેનું માન, એનું મૂલ્ય જોઈતું હોય તો એનું સૂત્ર છે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. એટલે કે બિંદુ પી ના જે યામ છે એ યામને વર્ગમૂળ આપીને તે ત્રણે ત્રણ યામના વર્ગોનો સરવાળો કરી દે. ક્લિયર? ચાલો, એના પછી દીક ખૂણા અને દીક કોસાઇન. આપણને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક. દીક ખૂણા કોને કહેવાય? તો કે ભાઈ કોઈ પણ સ્થાન સદિશ લેવો તો તે સ્થાન સદિશ એક્સ અક્ષ
વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે ખૂણા બનાવે. માની લઉં કે એક્સ અક્ષ સાથેનો ખૂણો આલ્ફા, વાય અક્ષ સાથેનો બીટા, ઝેડ અક્ષ સાથેનો ગેમા. તો આ જે ખૂણા છે આલ્ફા બીટા ગેમા તેને શું કહેવાશે? દિક ખૂણા. અને આ દિક ખૂણા આલ્ફા બીટા ગેમાને કોસ એપ્લાય કરીએ, કોસાઇન વડે જોડી દઈએ, તો કોસ આલ્ફા કોસ બીટા ને કોસ ગેમા એને કહેવાય આપેલા સદિશ આર ની દિક કોસાઇન. દિક કોસાઇનને LMN વડે ટૂંકમાં દર્શાવી શકાય. L બરાબર કોસ આલ્ફા, M બરાબર કોસ બીટા, N બરાબર કોસ ગેમા. એના પછી આવે દિક ગુણોત્તર. તો આમાં તમારે મેઇન વસ્તુ આ સૂત્ર જ યાદ રાખવાનું છે આમાં, અને આ દિક ગુણોત્તર. બરાબર. દિક ગુણોત્તર કોને કહેવાય? તો દિક કોસાઇન LMN ને આપેલા સદિશના માન વડે ગુણ્યા. સદિશ આર નું માન એટલે માનાંક સદિશ આર અથવા ખાલી આર. એટલે કે તમે LMN ને શાના વડે ગુણી કર્યું? આર વડે. તો આ LR, MR ને NR ને કહેવાય આપેલા બિંદુએ દોરેલા સ્થાન સદિશનો, મીન્સ કે સદિશ આર નો દિક ગુણોત્તર. LR, MR, NR ને શું કહેવાય? સદિશ આર ના દિક ગુણોત્તર, જેને કયા નામથી દર્શાવાય? ABC. નવું નામ આવી ગયું ABC. તમે આને ABC ની જગ્યાએ XYZ કેવું તો બી ચાલે. X બરાબર LR તો એક જ થયું. બરાબર. XYZ ની જગ્યાએ ABC નામ આપી દીધું, એમ નવું નામ. બધા નામ બહુ વધારે પડતા આ લોકોએ ભેગા કરેલા. કઈ નહીં, યાદ રહી જશે, ટેન્શન નહીં લેતા. અને આ સૂત્ર ખાસ યાદ રાખજો કે દિક કોસાઇનના સ્ક્વેરનો સરવાળો 1 થાય. બરાબર. L² + M² + N² બરાબર 1. પરંતુ દિક ગુણોત્તરના સ્ક્વેરનો સરવાળો 1 થાય તે જરૂરી નથી. જો આપેલા સદિશનું માન 1 હોય તો જ આ દિક ગુણોત્તરના સ્ક્વેરનો સરવાળો 1 થાય. કેમ કે r ની કિંમતના 1 થઈ જાય એટલા માટે. માન 1 એટલે r બરાબર 1. ક્લિયર? તો આટલે સુધી આપણે ગઈકાલે જોયું હતું. ઓકે, યાદ રહેશે. બધી વસ્તુ યાદ રાખજો, દાખલામાં બધી ઝીણી વસ્તુનું કામ લાગશે. આ પ્રશ્નમાં MCQમાં. ચલો, સદિશોના પ્રકાર હવે આવે છે. સદિશોના પ્રકાર. પહેલો પ્રકાર છે શૂન્ય સદિશ. કાલે આપણે વાત કરેલી કે સદિશનું માન શૂન્ય પણ હોઈ શકે છે. સદિશનું માન કોઈ દિવસ ઋણ ન હોય. સદિશનું માન શૂન્ય હોય તેનો મતલબ શું? કે સદિશનો પ્રારંભ જે બિંદુમાંથી થયો તે જ બિંદુમાં સદિશ અંત પામી ગયો. તો આવા જ સદિશને કેવો સદિશ કહેવાય? શૂન્ય સદિશ. એટલે કે જે સદિશનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ એકનું એક જ હોય તેને કહેવાય શૂન્ય સદિશ. યાદ રહી જાય. શૂન્ય સદિશ એટલે પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ એકનું એક જ. સિમ્પલ છે. હવે બાળકો, શૂન્ય સદિશનો સિમ્બોલ શું છે? કોઈ સદિશ શૂન્ય સદિશ છે તો એને 0 ની ઉપર સદિશ પાડી દેવાનો. આ ઓ નથી, આ શૂન્ય જ છે. 0 ની ઉપર શું પાડી દેવાનો? સદિશ. આને બોલાવીશું 0 વેક્ટર શૂન્ય સદિશ, આવું જ બોલવાનું. સદિશ 0 બી બોલાય, સદિશ. બરાબર. ચલો, શૂન્ય સદિશનું માન શૂન્ય છે. ઓબ્વિયસ છે ભાઈ, શૂન્ય સદિશનું માન 0 જ હોય ને. કે જે બિંદુમાંથી નીકળ્યો ત્યાં જ પાછો આવીને બેસી ગયો, એનું કઈ લંબાઈ જેવું તો કઈ રહ્યું જ નહીં. એનું માન શૂન્ય. અને શૂન્ય સદિશ સાથે ચોક્કસ દિશા સંગત કરી શકાતી નથી. દરેક સદિશને દિશા હોય છે. શૂન્ય સદિશ, તો આપણે આ બિંદુથી આ બિંદુને જોડતો સદિશ દોરીએ તો એની દિશા નક્કી થઈ ગઈ છે. આ દિશા છે, એમ આ દિશા. શૂન્ય સદિશને દિશા જેવું કઈ રહે જ નહીં, કેમ કે એ તો કશે જતો જ નથી ને, એક બિંદુમાં જ આવીને અટકીને ઊભો રહી ગયો. એટલે કે શૂન્ય સદિશને કોઈ ચોક્કસ દિશા નથી. તો મતલબ શું ખબર? શૂન્ય સદિશની દિશા તમારે જે સમજવી હોય તે સમજો, તમારી ઈચ્છા. તમારે એની દિશા એમ લેવી હોય તો એમ લેવ, એમ લેવી હોય તો એમ લેવ, એમ લેવી હોય તો એમ. બરાબર. તો બીજી રીતે વિચારીએ તો તેને કોઈ પણ દિશા છે તેમ વિચારી શકાય. જે મન ફાવે તે દિશા લઈ લઉં. શૂન્ય સદિશ, શૂન્ય સદિશ માટે બધી છૂટ. શૂન્ય સદિશને જે ઈચ્છા થાય તે દિશા એની. બરાબર. ચાલો, હવે બાળકો માની લો કે તમને આવો કોઈ સદિશ દેખાય છે જેનું નામ છે સદિશ AA. આ સદિશ કયો સદિશ છે? આ સદિશનું સ્ટાર્ટિંગ થયું A થી અને આ પૂરો થયો A પર જ. એવો જ મતલબ ને. આપણે સદિશ AB લખીએ તો એનો મતલબ હું A થી સ્ટાર્ટ થઈને B પર પહોંચ્યો, પણ સદિશ AA એટલે આ બિંદુ A થી ચાલુ થઈને એમાં જ પતી ગયું. એટલે આ સદિશ AA એટલે શૂન્ય સદિશ. સદિશ BB શૂન્ય સદિશ. એટલે આ બંને સેમ હોય તો એ શૂન્ય સદિશ કહેવાય. શું કહેવાય? શૂન્ય સદિશ. ચલો, કોઈને કઈ ડાઉટ છે? કોઈ જગ્યાએ કઈ નહીં સમજ પડી હોય તેવું તો પૂછી લે. વધીએ આગળ. ચાલો, તો નેક્સ્ટ શૂન્ય સદિશ તો એકદમ સિમ્પલ હતું. એના પછી છે એકમ સદિશ. જેવો નામ તેવો મતલબ. એકમનો મતલબ જેનું મૂલ્ય 1 હોય તેને કહેવાય એકમ. તો એકમ સદિશ એટલે જે સદિશનું માન 1 એકમ હોય તેવા સદિશને કહેવાય એકમ સદિશ. પતી ગયો. જે સદિશનું માન 1 એકમ હોય તેને કહેવાય એકમ સદિશ. તમને 11th બી ફિઝિક્સમાં વસ્તુ આવતી જ હતી એકમ સદિશ વિશે. એક માનવાળા સદિશને કહેવાય એકમ સદિશ. અને એકમ સદિશનું માન કેટલું હોય છે? 1 હોય છે. આપેલ સદિશ એની દિશામાં આવેલા એકમ સદિશને કંઈક આવી રીતે દર્શાવાય. આ એ લખવાનું અને એની ઉપર આવી કંઈક ટોપી જેવી પાડવાની. બરાબર. તો આને બોલાશે એ કેપ. કેપ એટલે ટોપી, એ કેપ. બરાબર. કેપનો મતલબ આ સદિશ જ છે, પણ આ સદિશ કયો સદિશ છે? એકમ સદિશ.
તમે એ કેરેટ પણ બોલી શકો, એ કેપ, એ કેરેટ. હા, આના સિવાય કોઈ બીજા નામ છે મારી પાસે? હા, એ ટોપી. એવું નહીં બોલવાનું, બરાબર? એવું બધું તમને ઈચ્છા થાય તો અંદર અંદર બોલવાનું, જાહેરમાં નહીં બોલતા. એ ટોપી, બરાબર. ચાલો, ખ્યાલ આવશે. એ કેપ આપણે આપણા ચેપ્ટરમાં એ કેપ વડે એને બોલાવીશું. એ કેરેટ, ફેરેટ, ટોપી, ટોપલો એવું બધું નહીં બોલીશ. કેપ. તો ખ્યાલ આવી જશે. જે સદિશનું માન કેટલું? 1 એકમ, તે સદિશને કહેવાય એકમ સદિશ. યાદ રહી જશે. અને જ્યારે પણ કોઈ સદિશ એકમ સદિશ દેખાય, હવે સદિશ એ એકમ સદિશ છે, તો સદિશ એ ની ઉપર સદિશની જગ્યાએ આવી રીતના ટોપી પાડેલી હશે, એ કેપ. હવે કોઈ વાર આવી રીતના ટોપી પાડી હોય, કઈ વાર ની પણ પાડી હોય, એટલે કોઈ વાર શબ્દમાં લખ્યું હોય કે સદિશ એ એકમ સદિશ છે, તો તમારે સમજી જવાનું કે સદિશ એ બરાબર એ કેપ. સદિશ એ બરાબર શું છે? એ કેપ જ છે. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ, સમ ઉદ્ભવ સદિશ. જેવો નામ તેવો મતલબ. સમ ઉદ્ભવ, જો બે સદિશનું ઉદ્ભવ બિંદુ એકનું એક જ હોય, તો તે બે સદિશને કેવા સદિશ કહેવાય? સમ ઉદ્ભવ. જોયું? બે કે તેથી વધુ સદિશોનું પ્રારંભ બિંદુ એક જ હોય, તો તે સદિશોને કહેવાય સમ ઉદ્ભવ સદિશ. કેવા સદિશ કહેવાય ક્રિસ? સમ ઉદ્ભવ સદિશો. આ પહેલો સદિશ. એના પછી આ બીજો સદિશ. જો આ બંને સદિશ એક જ બિંદુમાંથી ઉદ્ભવે છે, આ જ એક બિંદુમાંથી ઉદ્ભવે છે, આ બંને સદિશને કહેવાય સમ ઉદ્ભવ સદિશ. બરાબર છે? માની લઉં કે આ ત્રીજો સદિશ, તો આ જમલી ને આ વાદળીને સમુદ્ભવ કહેવાશે? નહીં કહેવાય. કેમ નહીં કહેવાય? હા હા, જો આ જમલીનું ઉદ્ભવ બિંદુ હર્યું આ છે, પણ વાદળીનું ઉદ્ભવ બિંદુ આ છે. ઉદ્ભવ બિંદુ તો અલગ થઈ ગયું ને. પ્રારંભ બિંદુ, ઉદ્ભવ બિંદુ, સમજ પડે છે ને? કે આ વાદળી એ સમુદ્ભવ નથી. સમુદ્ભવમાં ક્લિયર? જો આપણે આ રીતના દોરતે તો હા, તો હવે સમુદ્ભવ કહી શકાય, કેમ કે ત્રણે ત્રણ એક જ બિંદુમાંથી ઉદ્ભવી રહ્યા છે. ચાલો પૈટું. એના પછી છે સમરેખ સદિશ. સમરેખ. હવે બિંદુ સમરેખ હોય તેના વિશે તો તમે ભણીને આવેલા કે ત્રણ કે ત્રણથી વધારે બિંદુને સમરેખ ક્યારે કહેવાય? કે જ્યારે એ ત્રણ બિંદુમાંથી કોઈ એક રેખા પસાર થઈ શકે, તો તે ત્રણ બિંદુને કેવા કહેવાય? સમરેખ. ચાર બિંદુ હોય તો ચારે ચારને સમરેખ ક્યારે કહેવાય? ચારે ચારમાંથી રેખા પસાર થવી જોઈએ. પરંતુ અહીંયા સમરેખ સદિશોમાં થોડોક મતલબ અલગ છે. અહીંયા સમરેખ શબ્દને તમારે સમાંતરના મિનિંગમાં લેવાનું છે. સમરેખ એટલે સમાંતર. બરાબર? સમરેખ શબ્દ આવે એટલે તમારે સમાંતરની થિંકિંગ કરવાની. કઈ થિંકિંગ કરવાની? સમાંતર. કે બે સદિશમાં જો આ પહેલો સદિશ અને એના પછી આ બીજો સદિશ. બરાબર? જુઓ, બે સદિશ દોર્યા આપણે. આ બંને સદિશને જોઈ લો એકવાર ધ્યાનથી. આ બંને સદિશ છે તો અલગ જ, પરંતુ આ બંને સદિશ જુઓ એકબીજાને સમાંતર લાગે છે ને. આ બેને કહેવાય સમરેખ. કેવા કહેવાય? સમરેખ. તો જો બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય, તો તે સદિશોને સમરેખ સદિશો. આ વ્યાખ્યા તમને એવું કહેવા માંગે કે ભાઈ બે સદિશ કે વધારે સદિશ. અત્યારે બે સદિશને ધ્યાનમાં લો. તો બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાથી નિરપેક્ષ રીતે. આનો મતલબ શું? માન અને દિશાથી નિરપેક્ષ રીતે. નિરપેક્ષ એટલે માન જે હોય તે બેવના. માનને મહત્વ નહીં આપો, નિરપેક્ષ. બરાબર? બેવના માન અલગ હોઈ શકે. આ બેવના માન અલગ છે. હા, આનું માન જો આટલું જ છે, એટલે માની લો કે આ બે હશે, આ તો બે નું કંઈક ડબલ જેવું લાગે છે, ચાર જેવું લાગે છે. આ બેવના માન અલગ છે. આની દિશા, હવે જો બંનેની દિશા, દિશા આની દિશા એમ છે, આની બી દિશા એમ જ છે. આ બેવની દિશા એમ જ છે. પરંતુ માની લેવું કે હવે આપણે આને દિશા ઉલટાવી નાખીએ. કરીએ? ઉલટાવી નાખીએ તો બી ચાલે. ભલે આની દિશા એમ હોય ને આની દિશા એમ હોય, બેવની દિશા અલગ છે. એક જમણી તરફ તો બીજો ડાબી તરફ, તો ભલે ને એવું હોય તો ચાલે. એટલે કે માન બેવના જે હોય તે, દિશા બેવની જે હોય તે થવું શું જોઈએ ખબર? આ બંને સદિશ કોઈ એક એવી રેખા એ સમાંતર થઈ જાય, એ રેખા આપણે જાતે બનાવવાની. એક એવી રેખા બનાવો કે જે રેખાના બંને સદિશ કેવા થઈ જાય? સમાંતર. ઓકે, તો આપણે ટ્રાય કરીએ. જો મેં આ એક રેખા બનાવું છું, તો બાળકો, તો આ બંને સદિશ, તો આ જાંબલી રેખાને સમાંતર લાગે છે? લાગે છે ને? એટલે જરા તરા એમ તેમ હોય તો ના નહીં પાડતા.
આ બંને સદિશ આ જમણી રેખાને કેવા છે? સમાંતર. તો વાત પતી ગઈ, આ બંને સમરેખ છે. આ લોકો એવું કહેવા માંગે છે કે માન અને દિશાથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય. આર્યો આ ઉપર વાળો બી આને સમાંતર હોવો જોઈએ, તો નીચે વાળો બી આને જ એક જ રેખાને, આ બંને આ એક જ રેખાને સમાંતર હોય એવી કોઈ રેખા. એટલે એ લોકો શોર્ટમાં એમ કહી દેવા જોઈએ કે આ બંને એકબીજાને સમાંતર હોય તો વાત પતી જતી. આપણે બહુ દાખલા કરતી વખતે કે કોઈ વાર કોઈ કોન્સેપ્ટ આવે તો આવું બધું વિચારવા નહીં બેઠા, ચાલો એક રેખા ઉઠવાના. સમરેખ એટલે સમાંતર, વાત પૈતી. સમાંતર હોય તો સમરેખ કહેવાય. પછી રેખા તમે માની લો કે તમને ઈચ્છા થાય કે ચાલો આવી રીતના લીધી, તો એમ લેવ તો એમ. આ બંને સદિશ આ રેખાને સમાંતર છે, આ બંનેને કેવા કહેવાય? સમરેખ કહેવાય. ક્લિયર? ખ્યાલ આવી જશે. સમરેખ એટલે એક જ શબ્દ યાદ રાખવાનો, સમરેખ એટલે સમાંતર. બરાબર? ચાલો. સમરેખમાં ઘણા બાળકો ગૂંચવાઈ જાય. ઘણા બાળકો શું કે અત્યારે આપણે જે આકૃતિ દોરી ને આ બે સદિશોની, તો આને સમરેખ નહીં માને. કેમ કે અલા એક તો નાનો છે ને એક તો મોટો સદિશ છે, તો આને સમરેખ તો કહેવાય. હા કહેવાય. દિશા જે હોય તે, માન જે હોય તે. ઠીક ગયા. હવે દિશામાં બી કેવું હોય ખબર? કાં તો બેવની દિશા સરખી હશે, કાં તો બેવની દિશા વિરુદ્ધ હશે. આ બેવની દિશા કેવી કહેવાય? વિરુદ્ધ. વિરુદ્ધનો મતલબ સમજ પડે છે ને? એક એમ જાય તો એક એમ. પરંતુ માની લો કે આ જે બીજો સદિશ છે તેની દિશા કંઈક આ રીતે રાખીએ, તો આને ની સમાન કહેવાય, ની વિરુદ્ધ કહેવાય. આ બેવની દિશા નથી સમાન કે નથી વિરુદ્ધ, એક એમ જાય ને બીજો એમ જાય, તો આને શું કહેવાય? સમાન કે વિરુદ્ધ? ના, ની સમાન કહેવાય, ની વિરુદ્ધ, તો આને કહેવાય ભિન્ન દિશા. ભિન્ન દિશા. સમજ પડે છે? હવે બાળકો આ બે સદિશ કોઈ હદે કોઈ એવી રેખા નથી આ દુનિયામાં કે જે આ બેને સમાંતર સમરેખ સાબિત કરી શકે. શોર્ટમાં આ બંને પોતે જ સમાંતર નહીં હોય તો ભાઈ કઈ રેખા એવી મળવાની જ્યાં બેવને સમાંતર થવાની? સમજ પડે છે ને? બસ તો મીન્સ કે બે સદિશ સમરેખ હોય ને તો એક વસ્તુ તો ક્લિયર છે, એમ સ્પષ્ટ છે કે ભાઈ કાં તો બેવની દિશા સરખી હશે, કાં તો બેવની દિશા અલગ અલગ હશે. એટલે એક એમ જાય તો એક એમ, કાં તો બે એમ જશે, કાં તો એક એમ જાય એક એમ જાય. ઠીક ગયો અનિકેત? બરાબર. અનિકેત ભૂલ કાઢતો હતો, મને કે સર આ રેખા થોડીક વધારે વાકી હતી પહેલા, એવું જ બોલવા માંગતો હતો ને? ચાલો ક્લિયર? સમરેખમાં ક્લિયર ઉર્વી? ચાલો એના પછી સમાન સદિશો. સમાન બાળકો સમાનનો મતલબ શું? તો સમાન એટલે જે સરખું હોય તેને સમાન એવું આપણે માનીને ચાલતા હતા, પરંતુ અહીંયા સમાનનો મતલબ શું ખબર? જે બે સદિશ ભલે દેખાય અલગ, બે સદિશને અલગ અલગ જોશો તો અહીંયા આપણે આકૃતિ દોરી દઈએ સદિશની. આ પહેલો સદિશ, આ દોરી દીધો બીજો સદિશ. બરાબર. હવે જો બેવના કલર અલગ હોય તો એવું નહીં સમજતા કે આ બંને અલગ છે. આ બે સદિશ દોરી દીધા, આ બંને સદિશ સમાન છે, ભલે દેખાય અલગ પણ આ બંને સદિશ કેવા છે? સમાન. તો સમાન સદિશ કોને કહેવાય? તો બંને સદિશનું માન સરખું હોવું જોઈએ, બંનેની દિશા બી સરખી હોવી, તો એને કહેવાય સમાન સદિશ. સમાન સદિશ એટલે એવું નહીં કે આ બંને એક જ હોવા જોઈએ. આ જે કેસરી છે તે જ લીલો છે, જે લીલો છે તે જ કેસરી. બરાબર. જે કેસરી છે તે લીલો, જે લીલો તે કેસરી, એવું નહીં સમજીને ચાલતા. બરાબર. જે કેસરી તે લીલો, જે લીલો તે કેસરી, જે કેસરી તે લીલો, જે લીલો તે કેસરી. એ બંનેને બી સમાન તો કહેવાય જ, પણ એ બંનેને જ સમાન કહેવાય એવું નહીં. સમાનનો મતલબ શું? માન સરખા ને દિશા સરખી. બે સદિશો, સદિશ એ ને સદિશ બી, ઉપર વાળાને સદિશ એ નામ, નીચે વાળાને સદિશ બી, એ બંનેના માન સરખા. જોઈ લેવાનું માન આટલું છે, માની લો કે આ 5 હોય તો આ એટલું જ લાગતું છે ને 5. અને દિશા, બેવની દિશા એમ જ છે, તો તેમના પ્રારંભ બિંદુઓથી નિરપેક્ષ રીતે. નિરપેક્ષનો મતલબ પ્રારંભ બિંદુથી નિરપેક્ષનો મતલબ, નિરપેક્ષ શબ્દ આવે એનો મતલબ કે આ બંને પ્રારંભ બિંદુ ભલે અલગ હોય. આગળના દાખલામાં આગળની વ્યાખ્યામાં દિશા માટે નિરપેક્ષ શબ્દ, તો એનો મતલબ ભલેની દિશા અલગ હોય. માન માટે નિરપેક્ષ શબ્દ, એનો મતલબ ભલેની માન અલગ હોય. અહીંયા નિરપેક્ષ શબ્દ કોના માટે વપરાયો? પ્રારંભ બિંદુ માટે. તેનો મતલબ શું? ભલેની પ્રારંભ બિંદુ અલગ હોય, તો પ્રારંભ બિંદુ ભલે અલગ હોય, બરાબર, તો એ બંને માન અને દિશા સમાન હોય તો તેમને સમાન સદિશો કહેવાય. અને જો સદિશ એ ને સદિશ બી સમાન હોય તો એને વચ્ચે બરાબરનું ચિહ્ન મૂકીશ. સદિશ એ બરાબર સદિશ. દેખા હે બંને અલગ પણ છે કેવા બંને? ક્લિયર? એક આકૃતિ રવા દઈએ બેન. ચાલો એના પછી સદિશનો ઋણ સદિશ. ઋણનો મતલબ ઉલટાઈ જશે. ઋણ એટલે એક એમ જતો હોય, એનો ઋણ એટલે એમ આવી જાય.
તો જે સદિશનું માન આપેલ સદિશ જેને નામ આપ્યું સદિશ AB કહો એટલે કીધું એમ બરાબર. સદિશનું માન આપેલ સદિશ AB ના માન જેટલું જ હોય પરંતુ દિશા આપેલ સદિશની દિશાની વિરુદ્ધ દિશા હોય તો તે સદિશના આપેલ સદિશનો ઋણ સદિશ કહે. બરાબર છે. જુઓ છો તમારે ઋણ સદિશ હમણાં તમને બતાવું. આપણે આ એક સદિશ લીધો બરાબર છે. હવે આટલું જ માનવાળો સદિશ કેટલા માનવાળો આટલા જ માનવાળો સદિશ પરંતુ આજે આપણે બીજો સદિશ લીધો ને એ બીજા સદિશની દિશા વિરુદ્ધ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? દિશા વિરુદ્ધ હોવી જોઈએ. તો આ બંને સદિશ આ પહેલો સદિશ જેનું નામ માની લઉં કે આ છે સદિશ AB અહીંયા A ને અહીંયા શું છે તો આ સદિશ AB ના માન જેટલો જ આ બીજો સદિશ પણ દિશા વિરુદ્ધ સદિશ AB ની દિશા એમ છે તો આની દિશા એમ આવી ગઈ બરાબર. તો બાળકો આ જે સદિશ છે ને તેને કહેવાય માઇનસ સદિશ AB અને કહેવાય માઇનસ સદિશ AB કહેવાય. આ છે સદિશ AB કેમ કે A થી B તરફ તો આ AB નો ઋણ સદિશ છે. આ શું છે? AB નો ઋણ સદિશ. માઇનસ સદિશ AB નો મતલબ આ છે સદિશ B એટલે કે આ છે બિંદુ B ને આ છે બિંદુ A. બરાબર ને? ચાલો ખ્યાલ આવશે. તો સદિશનો ઋણ સદિશ ક્લિયર. ઋણ સદિશમાં એવું નહીં સમજતા બેવના પૂછરા એક જ હોવા જોઈએ બરાબર. એટલામાં પ્રારંભ બિંદુ બેવનું પ્રારંભ બિંદુ એક જ હોય એવું જરૂરી નથી. બેવ રખડતા હે એક એમ હે એક અહીંયા નીચે કશે રખડતો હે અરે આ જે છે તે માની લો કે અહીંયા રખડતો છે અહીંયા છે તો બી આ બંને ઋણ કહેવાય. કેમ કે દિશાનો મતલબ એવું નહીં કે બંને એક જ લાઈનમાં હોવા જોઈએ. એક એમ હોય પણ એક એમ એની દિશા વિરુદ્ધ જ કહેવાય. પણ એક બહુ ઉપર હોય પણ એમ જતો હોય ને એક બહુ નીચેથી એમ જતો હોય એટલે વિરુદ્ધ જ કહેવાય. સમજ પર એક તમારે ઊભી લીટીની કલ્પના કરવાની. અહીંયા બી 90 નો ખૂણો બને અહીંયા બી 90 નો ખૂણો તો આ બંને વિરુદ્ધ દિશામાં કહેવાય. સમજ પડે? આ બંને દિશા વિરુદ્ધ કહેવાય. ભાઈ ઘણા તો આવા કન્ફ્યુઝનમાં જીવતા હોય નહીં સર આને જ વિરુદ્ધ કહેવાય એક જ લાઈનમાં હોવા જોઈએ એવું નથી. એક 10મા મારે હોય ને એક ગ્રાઉન્ડ ફ્લોર પર હોય અથવા એક અંડરગ્રાઉન્ડ હોય વિરુદ્ધ દિશામાં જ છે. એક એમ જાય એક એમ જાય. સમજી ગયા? ચાલો પબ્લિક એના પછી અહીંયા એક નોંધ લખેલી છે ઉપર વ્યાખ્યાયિત કરેલા સદિશોનો એટલે અત્યાર સુધી આપણે જેટલા પણ સદિશોની વાત કરી તેટલા સદિશોનો દિશા તથા માન બદલ્યા વગર સમાંતર સ્થાનાંતર કરી શકાય. તમે કોઈ પણ સદિશનો સમાંતર સ્થાનાંતર કરી શકો. એનો મતલબ કે તમારે આ સદિશ છે ને આ સદિશ AB તેને તમારે ઉચકીને જ્યાં લઈ જવો હોય ત્યાં લઈ જાઓ. સ્થાનાંતર સમાંતર સ્થાનાંતર. આ સદિશને તમે આ સદિશ AB અત્યારે અહીંયા છે તમને ઈચ્છા થાય કે ચાલ આને અહીંયા લઈ જાઓ ને કંઈ વાંધો નથી. તમારે અહીંયા લઈ જવું છે તમારે એને અહીંયા હવામાં બેન્ચીસ પર મૂકવો છે તો ઉચકીને મૂકી દો. તો તમારે એને પંખા પર લટકાવી દેવો છે તો લટકાવી દો. પણ તો આ બધી પ્રક્રિયામાં ધ્યાન એટલું રાખવાનું કે દિશા નહીં બદલાવી જોઈએ. પછી આ જે સદિશ AB એમ હતો બરાબર ને એને ઉચકવા ગયા એ દિશા બદલાઈ ગઈ વાત પડી હતી પથારી ફેરવાઈ ગઈ બરાબર. આ સદિશની સમજાઈ ગયા દિશા નહીં બદલાવી જોઈએ. તમે આને જ્યાં લઈ જાઓ તો લઈ જાઓ. દફતરમાં મૂકવો હોય તો મૂકી દો. તમારા ઘરે લઈ જાઓ બરાબર. તમારા કિચનમાં એની પાસે કામ કરાવો જે કરવું હોય તે કરાવો ખરાબ ફોટા પણ એની દિશા નહીં બદલાવી જોઈએ. બરાબર છે ક્રિસ? દિશા નહીં બદલાવી જોઈએ એ જ દિશા ને માન બી. પછી એમ માની લો કે આ સદિશને તમે એટલો હેરાન કર્યો કે આ નલો થઈ ગયો એ નહીં ચાલે. દિશાને માન બદલાવવું જોઈએ નહીં બરાબર. એટલે કે મીન્સ કે તમને જે સદિશ આપેલો છે તેનું તમે સમાંતર સ્થાનાંતર કરો. કેવું સ્થાનાંતર કરો? સમાંતર. તો આવા સદિશોને કહેવાય મુક્ત સદિશો. કેવા સદિશો? મુક્ત સદિશ. આ મુક્ત છે આઝાદ છે આઝાદ પંછી છે જ્યાં લઈ જવું હોય ત્યાં જશે. બસ એને એક નિયમનું પાલન કરવું પડે. આપણી પાસે બી આઝાદી છે આઝાદીનો દુરુપયોગ નહીં થાય. મારી પાસે આઝાદી છે હું તો આજે તને ઉડાડી જ મૂકા આજે તો તું ગયો તો એ તો કાયદા કાનૂનનું બી પાલન તો કરવું પડે ને. આઝાદી છે એટલે એનો મતલબ શું કે જે મન ફાવે તે કરવાનું બરાબર. પાઠને આજે ઉડાડી મૂકવાનું એવું નહીં કે આ બધા વિચાર નહીં આવવા જોઈએ. આઝાદીનો દુરુપયોગ હા. એવી રીતના આની પાસે બી અમુક કાયદા કાનૂનનું પાલન કરવાનું કે ભાઈ તું આઝાદ છે પણ તારી દિશા નથી બદલવાની તારું માન નથી બદલવાનું. આ સમગ્ર પ્રકરણ દરમિયાન આપણે માત્ર મુક્ત સદિશોનો જ ઉપયોગ કરીશું આખા ચેપ્ટરમાં. આના પછીનું બી આખું ચેપ્ટર જેટલા બી સદિશ છે તે મુક્ત છે. એટલે કે જેટલા બી સદિશ છે ને તે અહીંયા કશે હવામાં લટકતો હશે ત્યાં પંખા પર હશે પગની નીચે હશે
બરાબર, ચોથા મારે હશે, અથવા હવામાં પતંગ સાથે ઉડતો હશે, બરાબર. એ બધા સદીશને ઉચકીને ક્યાં લઈ આવવાના ખબર? ક્યાં લઈ આવવાના ખબર? ઉગમ બિંદુ પર લઈ આવવાના, એટલે કે સ્થાન સદીશ બનાવી દેવાના. કેમ કે જેટલા બી સદીશો સાથે કામ કરીશું તે સદીશ સ્થાન સદીશ હોવા જરૂરી છે. કે સ્થાન સદીશ હોય તો જ આપણે પ્રોપર વ્યવસ્થિત કામ કરી શકીએ. ઉગમ બિંદુ સાથે કનેક્ટ કરી દઈએ તો આપણને કામ કરવામાં ઇઝી પડે. તો એક સદીશ યુરોપમાં હશે, એક સદીશ ઓસ્ટ્રેલિયામાં. એ બંનેની વાતચીત ચાલતી હોય એટલે બેઉને અહીંયા લઈ આવવાના. બરાબર છે અનિકેત? પણ હા, ધ્યાન શું રાખવાનું? માન ને દિશાની બદલાવી જોઈએ, બરાબર. હા, પછી એના વિચાર બદલાઈ જાય તે નહીં ચાલે. ચાલો, ઉદાહરણ 1. દક્ષિણ દક્ષિણથી પશ્ચિમ તરફ 30° ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો. ચાલો, તો કોઈ દિવસની પૂછાય તેવો એક પ્રશ્ન આપણે કરવા જઈ રહ્યા છે. આવું કોઈ દિવસ પૂછાવાનું નથી. એક્સ વાય એક્સ દોરવી પડશે, બરાબર. આપણે આ દોરી દીધી એક્સ અક્ષ, આપણે આ ચાલો બાળકો, આ છે એક્સ અક્ષ, આ છે વાય અક્ષ. શું કીધું છે રકમ? દક્ષિણથી પશ્ચિમ તરફ. ચાલો ભાઈ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ બધું ખબર છે ને કયું કાં આવે? આ કયું કહેવાય અહીંયા? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. ક્યાંથી ક્યાં કીધું તમને? દક્ષિણથી પશ્ચિમ. દક્ષિણથી પશ્ચિમ, દક્ષિણથી પશ્ચિમ તરફ, દક્ષિણથી પશ્ચિમ તરફ 30ના ખૂણે. કેટલા ખૂણે? 30ના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો. તો 40 કિલોમીટરનું સ્થાનાંતર દર્શાવવાનું છે ને, તો આ ઉગમ બિંદુથી દર્શાવી દેવું. એમ તો કોઈ બી બિંદુથી દર્શાવે, તમે એમ હો દર્શાવી શકો, બરાબર. એ દક્ષિણથી પશ્ચિમ તરફ જ થયું કહેવાય ને. આ જે ખૂણો છે એ દક્ષિણ સાથે 30નો જ કહેવાય. પરંતુ આપણે સ્થાન સદીશ વાળું જ કામ કરવાનું. સમજી ગયા? મુક્ત છે, ફેરવાને જ્યાં ફેરવો હોય ત્યાં. અને આપણે એને ગમે ત્યાં ફેરવવાનું કંઈ કામ નથી. આપણે ઉગમ બિંદુ સાથે જ કનેક્ટ કરવાનું. તો બાળકો, આ 30નો ખૂણો છે તેવું માની લેવાનું. કે માપી માપીને દોરવાની કઈ જરૂર નથી. એ તો આશરે ખ્યાલ તો આવી જાય કે હા, આ ખૂણો 30નો લાગે છે. હવે આ સ્થાનાંતર કેટલું હોવું જોઈએ? 40 કિલો. તો અહીંયા તમારે સ્કેલ માપ લેવાનું કે ભાઈ 1 એકમ બરાબર 10 કિલોમીટર. આ 1, આ થયું 1 એકમ. પછી એટલું જ માપ રાખીને આ 2 એકમ, આ 3 એકમ, આ 4 એકમ. આ માપ એક સરખા હોવા જોઈએ. તો આ દર્શાવાઈ ગયું 40 કિલોમીટરનું સ્થાનાંતર પૈતું, બરાબર ને. અહીંયા સાઈડ પર તમારે લખવું પડે સ્કેલ. અહીંયા લખવાનું 10 કિલો, આટલું 10 કિલોમીટર એમ, બરાબર. પતી ગયું. દાખલો પૂરો. દાખલો પૂરો. 40 કિલોમીટર. કેવું આપણે બી કિલોમીટર. અને અહીંયા છે ને એ લોકોએ ખૂણાને તીર બી દર્શાવેલું છે આ તરફ. હા, એમથી એમ ખ્યાલ આવશે. ચાલો, એના પછી ઉદાહરણ 2. સદીશ સદીશમાં વર્ગીકૃત કરો. ચાલો પબ્લિક, સદીશ કે અદીશ? પહેલું 5 સેકન્ડ. એકમ, સેકન્ડ એ સમયનો એકમ છે અને સમય એ સદીશ કે અદીશ? અદીશ. ચાલો બીજું 1000 સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટર ક્યુબ એટલે ઘનફળ, કદ, અદીશ. ચાલો નેક્સ્ટ. 10 ન્યૂટન. ન્યૂટન એટલે બળ. એવું નહીં, ન્યૂટન શબ્દનો મતલબ કે કોઈ બી બળ હોય એવું નહીં, વજન બળ જ. એટલે આ છે સદીશ. ચલો પછી કિલોમીટર પર કલાક. સદીશ કે અદીશ? અદીશ. કેમ અદીશ? કેમ કે જુઓ, કિલોમીટર પર કલાક એ કાંટો ઝડપ હશે, કાંટો વેગ. તો અહીંયા વેગ સમજવું કે ઝડપ? અહીંયા તમને દિશા નહીં કીધી કે 30 કિલોમીટર પર કલાકની દિશા કઈ? એ અદીશ છે. ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, ઘનતા હે ને, અદીશ રાશિ છે. પછી આમાં કીધું મીટર પર સેકન્ડ, પણ ઉત્તર તરફ. એટલે હવે આ ઝડપ નથી, હવે આ છે વેગ, અને વેગ એટલે સદીશ. ખ્યાલ આવશે ને? દિશા આપી છે એટલે. ચાલો ભાઈ, ઉદાહરણ 3. આકૃતિમાં કયા સદીશો? પહેલું છે સમરેખ, બીજું છે સમાજ ને ત્રીજું છે સમઉદ્ભવ. આકૃતિને ધ્યાનથી જોઈને લખાવો. પહેલું સમરેખ. કયા કયા સદીશો સમરેખ છે? સમરેખમાં કયો શબ્દ યાદ કરવાનો? સમાંતર. સમરેખ એટલે સમાંતર. ચાલો, કોણ કોણ છે સમાંતર? સદીશ એ ને સદીશ સી. પછી બસ આ બે જ સમાંતર છે.
એ ને ડી પણ અને સી ને ડી હો સમાંતર જ કહેવાય. આ બી સમાંતર જ થયું હે, બરાબર, કેમ કે આ તો મુક્ત છે, થઈ ગયા સમાંતર. પાછા એને એમ લઈ આવો. સદિશ એ, સદિશ ડી, સદિશ સી ને સદિશ ડી, આ ત્રણ સદિશો કેવા છે? સમરેખ છે. સમજ પડશે? સમરેખમાં સમાંતર શબ્દ યાદ કરવાનો. ક્રેઝ સમરેખ એટલે સમાંતર શબ્દ યાદ કરવાનો. ચાલો સેકન્ડ, સમાન સદિશો કયા છે? હા, સદિશ એ ને સદિશ સી, બરાબર, સદિશ એ ને સદિશ સી. પછી આ સદિશ એ ને સદિશ ડી ની કહેવાય સમાન. હા, દિશા ઉલટાઈ ગઈ. પછી બીજું, ચાલો એના પછી ત્રીજું, સમઉદ્ભવ સદિશો. કયા કયા સદિશો સમઉદ્ભવ? એક જ બિંદુમાંથી નીકળવા જોઈએ. ક્રિસ, એક જ બિંદુમાંથી. આ બિંદુમાંથી સદિશ બી નીકળ્યો, સદિશ સી ને સદિશ ડી. આ સદિશ એ આ બિંદુમાંથી નથી નીકળતો. એટલે કે કયા ત્રણ સદિશો? સદિશ બી, સદિશ સી ને સદિશ ડી. પટી ગયો દાખલો. માની લો કે આમાં તમને એવું પૂછે કે ઋણ સદિશ, તો ઋણ સદિશોમાં કયા કયા સદિશો લખતા તમે? સદિશ એ ને સદિશ ડી, ને બીજો સદિશ સી ને સદિશ ડી. ખોટું. આમાં કોઈ સદિશ ઋણ સદિશ નથી. કેમ ખબર? ઋણ સદિશની દિશા ભલે અલગ હોય પણ માન સરખા હોવા જોઈએ. આનું માન કેટલું છે? આ 2 એકમ. આ 1 કહેવાય, આ 2. આનું માન કેટલું છે? કેટલું છે? 3 એકમ છે ને. આટલું 1 એકમ, 2 એકમ ના 3 એકમ થયું ને. હા, તો ગુચવાતા નહીં. આ બંને સમાન છે. આ બંનેને બી ઋણ નહીં કહેવાય, કેમ કે આનું માન 2 એકમ ના નીચેનાનું 3 એકમ. ચાલો સ્વાધ્યાય આ કરી નાખજો. હવે જાતે આકૃતિ દોરવાની દોરી નાખો ને. ઉત્તરથી પૂર્વ, ઉત્તર પર ને પૂર્વ એટલે એમ જવાનું 40 કિલોમીટર. ચાલો એના ભાઈ, ચાલો ભાઈ, સદિશ સદિશ 10 કિલોગ્રામ, અડીશ. આ સદિશ, આને શું કહેવાય પણ? આ મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં આને સ્થાનાંતર. અંતર ક્યારે કહેવાય? જો આમાં દિશા નીકળી રહે. ચાલો 40 નો ખૂણો, 40 ડિગ્રી ખૂણો. અડીશ કે સદિશ? અડીશ. બરે છે અડીશ જ કયો હતો? ત્રીજો અડીશ, બરાબર છે. ચાલો એના પછી 40 વોટ, અડીશ. ફિઝિક્સ નું મને નહીં ખબર હે બધું. સાચું લખા. કુલમ, વિદ્યુત ભાર ને દિશા હોય છે ને, વિદ્યુત ભાર ને દિશા. સદિશ ક્યુ, એવું જ કે ને? સદિશ કે અડીશ? પાંચમું સદિશ જ આવે ને કે અડીશ? અડીશ નહીં હોય વિદ્યુત ભાર ને દિશા. ચાલો બરાબર છે. પેલું મીટર પર સેકન્ડ સ્ક્વેર, પ્રવેગ. સદિશ, પણ આમાં દિશા નથી કીધી તો બી એને સદિશ કે જ કહેવાય, કેમ કે પ્રવેગ મીટર પર સેકન્ડ કે તો અંતર ની તો વેગ, એમ સવાલ ઉભો થાય. તો અંતર જ સમજવું. પણ પ્રવેગ ને તો દિશા હોય જ. ચાલો એના પછી સમયગાળો, અડીશ. અંતર, અડીશ. પર, સદિશ. વેગ, સદિશ. કાર્ય, સદિશ કે અડીશ? કાર્ય. તો કાર્ય તો મને ખબર જ છે, અડીશ જ આવે. W બરાબર F ઇન્ટુ ડી. F છે સદિશ, ડી એટલે સ્થાનાંતર બી સદિશ, પણ કાર્ય એ બે સદિશ નો અડીશ ગુણાકાર છે. ભલે કાર્ય નું સૂત્ર માં બે સદિશ ગુણાય છે, કાર્ય છે અડીશ. બરાબર, કાર્યો નહીં, કાર્ય. બરાબર. આવું બધું તમને ભણવામાં આવેલું ને, કાર્ય ચેપ્ટર, કાર્ય આવું બધું ભણવામાં આવતું. એ જ બધી વસ્તુ આપણે અહીંયા બી ભણવાની છે. આવશે ટૂંક સમયમાં આવશે કે કેમ બે સદિશ નો ગુણાકાર કેમ અડીશ થાય ને, એવું બધું આવશે અમુક ભણવામાં. ચાલો આકૃતિમાં એક ચોરસ, નીચે આપેલા સદિશો ઓળખો. ચાલો તો ઓળખો, સમઉદ્ભવ ને ઓળખો. સદિશ એ ને સદિશ ડી, બસ બે જ, બીજું કોઈ છે? કન્ફર્મ. ચાલો એના પછી સમાન સદિશોને ઓળખો. સદિશ એ ને સદિશ સી સમાન છે. સદિશ બી ને સદિશ ડી સમાન છે. યસ, ખ્યાલ આવે છે ધ્રુવ? દેવની દિશા બી એક સરખી હોવી જોઈએ સમાનમાં. આ બંનેને કેવા કેવા છે? ઋણ.
ઋણ કહેવાય. સદિશ એ ને સદિશ સી ને ઋણ કહેવાય. પણ ઋણ તો પૂછ્યું જ નથી. સમરેખ પરંતુ સમાન નહીં. જોજો, સમરેખ પરંતુ સમાન નહીં. જો આ બંને સમરેખ છે. હા, કેમ કે સમાંતર એટલે સમરેખ. પરંતુ આ બંને સમાન બી છે નહીં, તો એને નહીં લેવાના. એવા સમરેખ કે જે સમાન નહીં હોય તો આ બે ચાલે. હા, આ બે સમરેખ છે ને આ બે સમાન બી નથી, કેમ કે આ બંને તો ઋણ છે એકબીજામાં. એટલે કે એમાં આવશે સદિશ એ ને સદિશ સી. પટી ગયો. સ્વાધ્યાય લગભગ પટી ગયો. ખરા ખોટા? ચાલો પહેલું, ખરા ખોટામાં પહેલું, સદિશ એ અને માઇનસ સદિશ એ સમરેખ છે. શું કેવું તમારું? કે તમે કોઈ સદિશ એ લીધો, આ છે સદિશ એ, તો માઇનસ સદિશ એ એટલે એટલું જ માન, પણ દિશા ખાલી બદલાઈ જાય. તો આ છે માઇનસ સદિશ એ. તો શું આ બંને સમરેખ છે? હા, સમરેખ જ કહેવાય ને, કેમ કે છહે તો સમાંતર જ, દિશા ભલે ઉલટાઈ ગઈ. આ વિધાન છે સત્ય. ચાલો સેકન્ડ, બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો છે. તમે કોઈ પણ બે સમરેખ સદિશો લો, એનું માન સરખું હોય જરૂરી નથી. કોઈકનું સરખું હોય તો કોઈકનું અલગ બી હોય. આ એક સદિશ લીધો, બીજો સદિશ લીધો, તો આ બંને સમરેખ છે. તો શું આ બેવના માન સરખા? ના ભાઈ, એટલે કે આ વિધાન છે અસત્ય. ચાલો એના પછી ત્રીજું, સમાન માન વાળા બે સદિશો સમરેખ હોય છે. દેવના બે સદિશોના માન સરખા હોય. કે આ પહેલો સદિશ, આનું માન માની લો કે 2 એકમ છે. આ બીજો સદિશ, આનું માન બી 2 એકમ છે. તો શું આ બંને સમાન છે? આ બેવના માન સમાન, તો એટલે હું આ બંને સમરેખ છે? ના. સમાન માન વાળા બે સમરેખ સદિશો સમાન હોય છે. સમાન માન વાળા બે સમરેખ સદિશો. ખોટું પાડવાની કોશિશ કરો. જો હા, દિશા. તો જુઓ, આ બે સદિશો દેખાય છે. આ બંનેના માન સરખા છે ને, અને બંને સમરેખ બી છે. તો શું આ બંને સમાન છે? ના, તો ઋણ થઈ ગયા. આ છે અસત્ય. દિશા એક પઠારી ફેરવી, બરાબર. હા, બેઠા 1 માર્ક્સ લેવાના. જો આ સ્વાધ્યાયમાંથી કઈ એકાદ માર્કનું ભૂલમાં બી પૂછાઈ જાય તો. ભૂલમાં જ પૂછાય. હજી તો આ ચેપ્ટર કઈ ચાલુ જ નથી થયું. ચાલો, તો હવે આપણે ચેપ્ટરને ચાલુ કરીએ. સદિશોનો સરવાળો. કોનો સરવાળો? સદિશોનો સરવાળો. ચાલો બાળકો, સદિશ AB નો સાદો અર્થ બિંદુ A થી બિંદુ B સુધીનું સ્થાનાંતર. સદિશ AB નો મતલબ કે A થી B સુધી ગયા, આવો જ મતલબ થાય ને, A થી B સુધીનું સ્થાનાંતર. એટલા સદિશ BC નો મતલબ શું? B થી C સુધીનું સ્થાનાંતર. એનો મતલબ કે બિંદુ A થી સ્ટાર્ટ કર્યું ને બિંદુ C પર પહોંચ્યા. તો બિંદુ A થી C પર પહોંચ્યા, તો AB અને આ BC ને અંતર કહેવાય, બરાબર. પરંતુ આ AC ને શું કહેવાય? સ્થાનાંતર. એટલે કે બિંદુ A થી સ્ટાર્ટ કરીને B પર ગયા, B થી સ્ટાર્ટ કરીને પછી C પર ગયા. તો આ A થી C પર જે પહોંચ્યા, રસ્તો જે પસંદ કર્યો, A થી C પર પહોંચ્યા ને, તો આ જે AC છે તે AB અને BC નો સરવાળો, બરાબર. નોર્મલી તમે આ બંનેનો સરવાળો કરો કે એટલે કે બંનેના માનનો, AB નું માન 2 હોય, BC નું માન 3 હોય, તો 3 ને 2 5, એટલે આ AC બરાબર 5 થાય, એવું નહીં સમજતા. આ સરવાળો બે સંખ્યાનો નથી, આ સરવાળો છે બે. કે બિંદુ A થી ચાલુ કર્યું, દિશા એમ હોય, એમ ગયા, એમ ગયા, એમ ગયા, એમ પછી પાછા એમ ગઈને ત્યાં આવી ગયા. તો પેલો જે જવાબ દેખાય ને, સ્ટાર્ટિંગ પોઈન્ટ થી તે એન્ડિંગ પોઈન્ટ ને જોડતો સદિશ, એ આપેલા બધા જ સદિશોનો સરવાળો કહેવાય. સમજ પડે છે? એક આ એક છોકરીની વાત છે, પૂર્વીની વાત છે. એ બિંદુ A થી B પર અને B થી C પર જાય, તે પરિસ્થિતિનો વિચાર કરો. વિચાર્યું બધાએ? પૂર્વી A થી B પર ગઈ ને B થી C પર ગઈ. તો છોકરી દ્વારા બિંદુ A થી બિંદુ C સુધી થયેલ કુલ સ્થાનાંતરનો સદિશ છે સદિશ AC. એટલે કે આ સદિશ AC છે સદિશ AB અને સદિશ BC નો સરવાળો. સદિશ AC બરાબર સદિશ AB વત્તા સદિશ BC. તો બાળકો, આ જે નિયમ છે તે સદિશના સરવાળા માટેનો ત્રિકોણનો નિયમ. આ સદિશના સરવાળાનો કયો નિયમ છે? ત્રિકોણનો નિયમ. તમારે બે સદિશનો સરવાળો કરવો હોય તો બે સદિશોના સરવાળા માટે ટોટલ આપણી પાસે બે નિયમ. તો પહેલો નિયમ છે ત્રિકોણનો નિયમ. ત્રિકોણના નિયમમાં શું કરવાનું ખબર? આ બે સદિશ છે તમારી પાસે, આ બેવનો સરવાળો કરવાનો છે. આ બંને સદિશને પહેલા ભેગા કરવાના. ત્યાં મુક્ત છે એટલે ભેગા થાય, થઈ જાવ જ્યાં મન ફાવે ત્યાં જે જગ્યાએ, બરાબર. પરંતુ કાળજી શું રાખવાની? દિશાને માન બદલાવાની જોઈએ. તો જુઓ, આ પહેલો સદિશ છે,
હવે આ પહેલા સદિશનું આ જે છે ને એને શું કહેવાય? આને શીર્ષ કહેવાય ને આને પૂછ. પૂછ અથવા પ્રારંભ બિંદુ ને અંતિમ બિંદુ. તો પહેલા સદિશનું શીર્ષ પર બીજા સદિશનું પુચ્છ ગોઠવવાનું. શું ગોઠવવાનું? પૂછ. શીર્ષ પર ગોઠવવાનું પૂછ. સમજ પડે છે? લોક કરું. તો બાળકો તો દેખાય છે સદિશ એ ને સદિશ બી. તો સદિશ બી ને ઊંચાઈ કહો ને કાં મૂકવાનો છે ને ઉચકીને બોલો કાં મૂકવાનો છે? સદિશ એ તો બી ના પૂછને એ ના શીર્ષ પર મૂકી દીધો આ રીતના. હવે તમારે આ જે પહેલો સદિશ છે તેના પૂછને બીજા સદિશના શીર્ષ સાથે જોડી દેવાનો. શું કરવાનું? પહેલાના પૂછને બીજાના શીર્ષ સાથે જોડી દેવાનો. આ જે તમને નવો સદિશ મળ્યો જે સફેદ કલરનો છે તે છે આપેલા બે સદિશનો સરવાળો. સદિશ એ ને સદિશ બી નો. અહીંયા આ જ છે આગળ. ખ્યાલ આવશે બધાને? હવે તમને ઈચ્છા એવી થાય કે નહીં સર મારે છે ને આવું નથી કરવું, મારે બી આ એની પૂંછડીને બીના શીર્ષ પર ગોઠવવી છે તો બી ચાલે તમારે. તો સદિશ બીને પહેલા અહીંયા થોડુંક ખહેરી કરીએ. તમારે કંઈક આવું કરવું છે તો બી ચાલે, કંઈ વાંધો નહીં. એટલે કે એના શીર્ષ સાથે બીના શીર્ષ સાથે એનું પૂછ ગોઠવી દીધું. ગોઠવી દીધું, દિશાને માન નહીં બદલાવા દેતા, હવે આને જોડી દેવો. તો આ જે તમને સફેદ સદિશ દેખાય છે તે શું છે? સદિશ એ અને સદિશ બી નો સરવાળો. ખ્યાલ આવશે? જુઓ આ બંને એકબીજાને સમાંતર જ હશે. બરાબર છે? કેવા હશે? સમાંતર. ક્લિયર? આ છે સદિશના સરવાળાનો ત્રિકોણનો નિયમ. બે સદિશના સરવાળાનો ત્રિકોણનો નિયમ. ત્રણ સદિશનો સરવાળો કરવો હોય તો હવે જ્યારે આપણે સરવાળો કરતા હોઈએ ગણિતમાં, માની લો કે આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે, 15 લીટીનો સરવાળો કરવો છે, કેવો ફટાફટ કેલ્સીમાં કે પછી મનમાં ને મનમાં સરવાળો થઈ જાય એ રીતના 10-15 સદિશનો સરવાળો કરવા કહીએ ને એ સરવાળો એટલો ફટાફટ નહીં થાય. પહેલા તમારે પહેલા બેનો સરવાળો કરવાનો. પહેલા બેના સરવાળાથી જે જવાબ આવે એ જવાબનો ત્રીજા સદિશ સાથે કરવાનો, પછી એ જવાબનો ચોથા સદિશ સાથે. એટલા એક એક કરીને છેલ્લે સુધી પહોંચવું પડે. એટલે કે 2 થી વધારે સદિશનો સરવાળો એકદમ ફટાફટ નહીં થાય, એમ ધડાક દઈને નહીં થાય. બરાબર? સંખ્યાઓમાં ધડાક દઈને સરવાળો થઈ જશે. બરાબર? પરંતુ સદિશોમાં નહીં થાય. સદિશોનો સરવાળો કરવા માટે કોઈ કેલ્ક્યુલેટર બી નહીં આવે. ચાલો માર્કેટમાંથી કેલ્ક્યુલેટર લઈ લઉં, કરી નાખું. ચાલો આપણે મેં જે તમને સમજાવ્યું ને તે અહીંયા લખેલું છે, હું નહીં વાંચવાનો. અનિકેત વાંચી લેજે ઘરે ગઈને. ચાલો એના પછી બીજો નિયમ કયો આવે સદિશોના સરવાળા માટે? સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. આ છે બીજો નિયમ. આ બીજો નિયમ ચાલુ કરવા પહેલા બી આ તમે ચોપડી સ્માર્ટ બોર્ડે પીધેલું છે. પટી ગયો. એન્ટર દબાઈ. અનિકેત હે અનિકેત તું હું વિચાર્યું છે? જાગો, ઉઠ ઉઠ, ઉલટી કર. ઉલટી કરવા કીધું એટલે જોયું. ચાલો બાળકો અહીંયા થોડુંક આ બધું જોઈ. તો બે સદિશનો સરવાળો કરવાનો આ ત્રિકોણનો નિયમ. એના પછી જોજો આકૃતિમાં સદિશ બી આ બધું
સદિશ AC બરાબર માઇનસ સદિશ C, સદિશ AC બરાબર માઇનસ. ચાલો એક કામ કરો, કાલથી જ આપણે આગળ વધીએ. આપણે સદિશોનો સરવાળાનું ફટાફટ રિવિઝન કરી દઈશું. ચાલો તો આજે આપણે આટલું રાખીએ છીએ. મળીએ આવતીકાલે. આવજો. બાય. જય હિન્દ.